જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય સર્વે વલ્લભ્ય સૃષ્ટિને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આપણે શું જાણીએ છીએ કે હમણા છઠ નજીક આવી રહી છે, ચૈત્રવદી છઠ. તો યમુના છઠ નજીક આવે છે તો આપણે યમુનાજીના ગુણગાન ગાઈએ, મતલબ કે આપણે યમુનાજી વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. તો યમુનાજીનું બીજું નામ કૃષ્ણપ્રિયા છે. તો શ્રી કૃષ્ણપ્રિયા મહારાણી શ્રી યમુનાજી એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. યમુનાજીને યમરાજે અભિવચન આપ્યું છે કે જે ભાઈ બહેન યમુનામાં સાથે સ્નાન કરશે ને તેને આ યાતનામાંથી મુક્તિ મળશે. એટલે વાલા વૈષ્ણવ, આપણે જાણીએ છીએ કે ભાઈ બીજને દિવસે આપણે ભાઈ બહેન સાથે સ્નાન કરીએ તો આપણે યમયાતનામાંથી મુક્તિ મળી જાય છે. યમુના પાન કે યમુના સ્નાન કરવાથી માનવીએ અંતિમ પળોમાં યમયાતના પણ વેઠવી પડતી નથી. જેઠ સુદ એકમથી જેઠ સુદ પૂનમ સુધી ઠાકોરજીને યમુના કિનારે જળવિહાર નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવે છે. એટલે વાલા વૈષ્ણવ, જેઠ સુદ એકમથી પૂનમ એટલે 15 દિવસ સુધી દરરોજ ઠાકોરજીને નાવમાં બેસાડીને જલવિહાર કરવામાં આવે છે. મતલબ કે ઠાકોરજી છે મંદિરમાંથી બહાર નીકળી અને યમુનાજીને દર્શન આપે છે અને યમુનાજીની ઈચ્છા પૂરી કરે છે. એટલે 15 દિવસ આ રીતે જલવિહાર કરવામાં આવે છે. શ્રી યમુનાજીના પદ ગવાય છે અને જળના મનોરથો સ્નેહપૂર્વક અંગીકાર કરવામાં આવે છે. તેથી દિવસો દરમિયાન ભાવિકો મથુરામાં આવેલા યમુનાજીના દર્શને આવે છે અને યમુના સ્નાન પણ કરે છે. યમુનાજી તો ભગવાન કૃષ્ણના ચતુર્થ પટરાણી છે. એવી માન્યતા છે કે યમુના સ્નાન કરવાથી અંતિમ વેળાએ યમદેવ જીવને સતાવતા નથી. લાખો વૈષ્ણવ યમુનાષ્ટકનો રોજ પાઠ કરે છે. દ્વારકા લીલામાં પણ યમુનાજીનું એક સ્વરૂપ કાલિંદીના રૂપમાં છે. યમુનાજી તો યમરાજાના બેન છે. યમુનાજીને યમરાજે અભય વચન આપ્યો કે જે ભાઈ બહેન યમુનામાં સાથે સ્નાન કરશે તેને યમયાતનામાંથી મુક્તિ મળશે. એટલે વાલા વૈષ્ણવ, આ સૌ આપણે જાણીએ જ છીએ. મથુરા નગરીના વિશ્રામ ઘાટ પર ભગવાન શ્રી કૃષ્ણે વિરામ કર્યો હતો એટલે તે વિશ્રામ ઘાટ કહેવાય છે. યમુનાજીની અહીં સવાર સાંજે આરતી પણ થાય છે અને આપણે વૈષ્ણવ દર્શનનો લાભ લઈએ જ છીએ. આજે પણ આરતી વખતે ત્યાંના જળચર પ્રાણીઓ જેવા કે માછલી, કાચબા શાંત એક ચિત્તે આરતી સાંભળે છે. જો કહેવાય છે ને, જે જળચર પ્રાણીઓ છે માછલી, કાચબા, એ તો કૂદાકૂદ કરતા હોય છે, પરંતુ સવારે અને સાંજે જ્યારે યમુનાજીની આરતી થાય છે ત્યારે જળ ઉપર આમ થોડું મોઢું દેખાડી અને આરતીનો લાભ લે છે. આજે પણ એ વ્રજમાં એટલું સાચ છે અને યમુનાજીનો આ પ્રભાવ ગણી શકાય. પદ્મપુરાણમાં પણ યમુના મહાત્મ્યના વર્ણનમાં જણાવ્યું છે કે યમુનાજીને પ્રભુએ આલિંગન સુખ અને સદાય પોતાના સાનિધ્યનું વરદાન આપેલું જ છે. અને ઠાકોરજીની બધી જ લીલા આપણે જોઈએ છીએ કે યમુના કિનારે જ થાય છે. એવું યમુનાજીએ વચન કૃષ્ણ પાસે માંગેલું છે. ઠાકોરજીએ યમુનાજીને સર્વસિદ્ધિઓ અને દિવ્ય શક્તિ પ્રદાન કર્યા છે. યમુનાજી તો ભક્તિ રસનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. યમુનાજી ભક્તિના દાતા છે. તેઓ ઠાકોરજી સાથે વૈષ્ણવનો મેળાપ પણ કરાવી આપે છે. જો વાલા વૈષ્ણવ, આપણે વધારે યમુનાજીનું આપણે ગુણગાન સ્નવનનું કીર્તન કરીએ તો આપણે શ્રી ઠાકોરજીનું એ મેળાપ પણ કરાવી આવે છે. મતલબ કે ઠાકોરજી સાથે આપણે ખૂબ જ પ્રીતિ લગાડે છે અને વૈષ્ણવનો મેળાપ પણ કરાવી દે છે. યમુનાજીનું પ્રાગટ્ય તો ચૈત્ર સુદ છઠના દિવસે થયું હતું. યમુના નામની વ્યુત્પત્તિ પ્રમાણે છે કે યમુના એટલે યમ એટલે ધર્મરાજા અને ઉના એટલે નાના બેન. એટલે ધર્મરાજના નાના બેન જે જીવને ઠાકોરજીના સન્મુખ કરાય તે શ્રી યમુનાજી. પુષ્ટિ માર્ગમાં તો જારીજી ભક્તિ વખતે યમુનાજીનો આપણે પાઠ કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી યમુનાજીના 3 સ્વરૂપો દર્શાવે છે. જલ સ્વરૂપે ગોકુળ મથુરામાં યમુનાજી આધિભૌતિક સ્વરૂપે બિરાજે છે. તે સ્વરૂપ સર્વદોષને મુક્ત કરી મુક્તિ આપનારું સ્વરૂપ છે. ગોલોકધામમાં શ્રી પ્રભુના ચોથા પટરાણીનું સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે અને આધ્યાત્મિક સ્વરૂપે વ્રજમાં વિહાર કરે છે. એટલે યમયાતનાથી મુક્તિ આપનારું સ્વરૂપ આધ્યાત્મિક છે. આ 3 સ્વરૂપો યમુનાજીના વ્રજમાં બિરાજે છે. હવે ભૌતિક રવિમંડળમાં બિરાજમાન નારાયણ સૂર્યલોકના આધિદેવતાર્થ ભિન્ન છે. તેઓ પરમાત્માનું વિશિષ્ટ સ્વરૂપ છે. યમુનાજીની આરાધના ભક્તિ માટેના યમુનાષ્ટક, શ્રી યમુનાષ્ટકના 108 નામ, શ્રી યમુના વિસ્તપ્તિ, શ્રી યમુનાજીના 41 પદ તેમજ અનેક યમુનાજીના ધોળ પદ ગવાય છે. સ્ત્રોત્રો આજે પણ આપણે વૈષ્ણવ ગાઈએ છીએ અને ગર્ગ સહિતમાં પણ યમુનાજીના 1000 નામ આપવામાં આવેલા છે, જે યમુના સહસ્ત્ર તરીકે પ્રખ્યાત છે. આ વખતે શ્રી યમુનાજીના બધા આપણે
સ્વરૂપ જોઈએ છીએ. હવે પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીમાંથી યમુનાજીનું સ્વરૂપ પ્રાગટ્ય થયું છે. જો વાલા વિષ્ણુ જે પૂર્ણ પુરુષ ઠાકોરજી છે એમાં જે યમુનાજીનું પ્રાદુર્ભાવ થયું છે એમ માનવામાં આવે છે કે હરિરાય ચરણ શ્રી યમુનાજીના પ્રાગટ્યનો પ્રકાર સમજાવતા કહે છે કે આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા નારાયણના હૃદયમાંથી દ્રવીભૂત રસાત્મક રૂપે યમુનાજી પૃથ્વી રૂપે પ્રગટ થયા છે. તત્વતઃ શ્રી કૃષ્ણ અને યમુનાજી તો એક જ છે. એક પુરુષોત્તમ સ્વરૂપે છે તો બીજા પ્રિયતમ સ્વરૂપે છે. આમ કૃષ્ણની પ્રિયતમ સ્વરૂપે શ્રી યમુનાજીને માનવામાં આવે છે. યમુનાજી સકલ સિદ્ધિઓને પોતાના ભક્તોનું દાન કરે છે. યમુનાજી એક વખત વૈષ્ણવનો હાથ ઠાકોરજીને સોંપે ને પછી જીવનો મોક્ષ થઈ જાય છે. એટલે છે કે આપણે યમુનાજીને 41 પદમાં પણ ગાઈએ છીએ કે કરગ્રહી કે હાથ છાંડે નહીં જિનકી ઇનકી ટેવ. એટલે એકવાર હાથ પકડે પછી શ્રી ઠાકોર સાથે મેળાપ કરાવી દે છે. ભગવાન સાથે જીવનો સંબંધ જોવામાં અનેક પ્રતિબંધો નડે છે. શ્રી યમુનાજીની કૃપા થાય તો પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા યોગ્ય બનાવે છે. યમુનાજી તો ભક્તિદાતા છે. યમુના પાન દ્વારા પામર દેહને પ્રભુના અંગ સંગનું અલૌકિક સુખ મળે છે. યમુનાજી માતા સ્વરૂપ છે. પુષ્ટિ ભક્તો વારંવાર સ્નાન કરતા નથી પરંતુ ફક્ત આચમન જ કરે છે. જો આપણે સૌ જાણીએ છીએ એક જ વાર વૈષ્ણવ છે યમુનાજીમાં સ્નાન કરે છે, બાકી તો ચરણામૃત લઈ પૈપાન કરે જ છે. એટલે યમુનાજીની કૃપા થાય તો જીવમાં ભક્તિના અંકુરો ફૂટે છે. પુષ્ટિ ભક્તોએ યમુનાજીના 41 પદો દ્વારા 500 વર્ષ ઉપર યમુનાજીનો મહિમા ગાયો છે અને તે નિત્ય આજે પણ ગવાય છે. તો વાલા વૈષ્ણવ, આજનો આ યમુનાજી વિશેનો પુષ્ટિ પ્રસંગ મારો પૂરો થાય છે. બોલો શ્રી શ્યામ સુંદર એમને મહારાણી કહે છે. અને આજનો આ વિડીયો શ્રી યમુનાજીના ચરણોમાં સોંપું છું. આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસનદાસને ક્ષમા કરશો. જી સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.